લોધરા ગામે પોલીસની હાજરીમાં અધિકારી પર હુમલો કરવામાં આવ્યો। લોધરા ગામના સરપંચના ભાઈ અને દીકરાની દાદાગીરી જોવા મળી। સરપંચ પ્રદીપ ઠાકોરના ભાઈ અને દીકરાનો અધિકારી પર હુમલો। પોલીસની હાજરીમાં જ પાણી પુરવઠા અધિકારીને માર મારવામાં આવ્યો છે। જ્યાં ગેરકાયદેસર કનેક્શન દૂર કરવા માટે પાણી પુરવઠાની ટીમ પહોંચી હતી। મદદનીશ પાણી પુરવઠા અધિકારી મેહુલ પટેલ પર હુમલો થયો છે। લોધરાના પાટિયા પાસે હોટેલમાં ગેરકાયદેસર કનેક્શન હોવાની ફરિયાદ મળી હતી, જેને માટે કાર્યવાહી કરવા માટે પાણી પુરવઠાના અધિકારીઓ પહોંચ્યા હતા। જ્યાં પાણી પુરવઠાના અધિકારીઓને જ માર મારવામાં આવ્યો હોય તેવી આ સમગ્ર ઘટના સામે આવી છે। સરપંચના ભાઈ અને તેના દીકરાની દાદાગીરી જોવા મળી। સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે। ભરત, પાટણના લોધરા ગામે પોલીસની હાજરીમાં જ અધિકારીઓ પર હુમલો થયો, શું વિગત? ચોક્કસથી પાટણ જિલ્લાની અંદર ભાજપના નેતાઓની એક બાદ એક રીતે અત્યારે દાદાગીરી સામે આવી રહી છે। જે રીતે સૌથી મહત્વની બાબત છે કે ગઈકાલે એક આ રીતે ઘટના સામે આવી હતી। સાંતલપુર તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેઓની દાદાગીરી સામે આવી હતી, ત્યારે આજે વધુ એક સાંતલપુર તાલુકાનું જે લોધરા ગામ છે, લોધરા ગામના સરપંચ છે પ્રદીપસિંહ ઠાકોર, એમના પુત્ર અને ભત્રીજાની અત્યારે દાદાગીરી સામે આવી છે કે સાંતલપુર તાલુકાનું જે લોધરા ગામ છે, લોધરા ગામની અંદર અનેક જગ્યાએ જે ગેરકાયદેસર કનેક્શનો હોવાની ફરિયાદ મળતા અધિકારી જે પાણી પુરવઠાના અધિકારીઓ છે ત્યાં સ્થળ ઉપર કનેક્શનો કાપવા ગયા હતા। તે સમયે જ ખાનગી હોટલ આગળ જે ગેરકાયદેસર કનેક્શન કાપવામાં આવ્યું હતું તેની અંદર મદદનીશ અધિકારી જે મેહુલ આર પટેલ છે તેઓ અને તેઓના કર્મચારીઓ ત્યાં ઘટનાસ્થળે કનેક્શન કાપતા હતા। તે દરમિયાન જ પ્રદીપ ઠાકોર જે સરપંચ છે લોધરા ગામના, તેમના પુત્ર અને ભત્રીજા દ્વારા જે અધિકારીઓ છે તેઓની ઉપર હિંચકારો હુમલો કર્યો હતો અને તે હુમલાની અંદર જે અધિકારી છે તેઓના ઘટના બટન પણ તોડી નાખવામાં આવે છે। કહી શકાય કે એક બાદ એક ભાજપના નેતાઓની ક્યાંક દાદાગીરી સામે આવે છે, ક્યાંક સરપંચના પુત્ર અને ભત્રીજાઓની દાદાગીરી સામે આવે છે। એટલે આ બાબતે જે રીતે અત્યારે પાણી પુરવઠાના અધિકારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બિલકુલ ભરત, જાણકારી બદલ આપનો આભાર। એટલે કે હવે પાણી પુરવઠાના અધિકારીઓ પર આ માર મારવામાં આવ્યો છે। સરપંચના પરિવારને દાદાગીરી કરવાની છૂટ આખરે કોણે આપી તેવા સવાલો હાલ તો ઉદ્ભવી રહ્યા છે। સરપંચનો ભાઈ છે એટલે મન ફાવે તેમ કરશે। શું ગેરકાયદેસર આ કનેક્શન લેવામાં આવ્યું તેને જો કાપવામાં આવે તો પછી એમાં ભૂલ કોની છે? ગેરકાયદેસર કનેક્શન દૂર કરવા અધિકારીઓ આવે તો તેને માર મારશો? પાણી પુરવઠા અધિકારીને આ માર મારવામાં આવ્યો છે ને જેને લઈને હવે આ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। કનેક્શન દૂર કરવા માટે પાણી પુરવઠાની ટીમ પહોંચી હતી, જોકે તેમના પર પણ આ હુમલો થયો। લોધરાથી બોરુડા જતી લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન કપાવતા સરપંચશ્રીના ભાઈ અને એમના કુટુંબવાળા બધા ભાઈઓએ ભેગા થઈને ધરતી હોટલ પાસે જે લોકો હતા તેમના દ્વારા કચેરીના મદદનીશ ઇજનેર ક્લાસ 2 અધિકારીને માર મારવામાં આવ્યો છે। પોલીસ પ્રોટેક્શન તેમજ બધું હતું છતાંય ધરતી હોટલ પાસે લોધરા બોરુડા ગામની વચ્ચે લોધરાથી બોરુડા જતી લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન કપાવતા સરપંચશ્રીના ભાઈ અને એમના કુટુંબવાળા બધા ભાઈઓએ ભેગા થઈને ધરતી હોટલ પાસે જે લોકો હતા તેમના દ્વારા કચેરીના મદદનીશ ઇજનેર ક્લાસ 2 અધિકારીને માર મારવામાં આવ્યો છે। પોલીસ પ્રોટેક્શન તેમજ બધું હતું છતાંય ધરતી હોટલ પાસે લોધરા બોરુડા ગામની વચ્ચે લોધરાથી બોરુડા જતી લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન કપાવતા સરપંચશ્રીના તો જ પ્રકારે હવે આ સમગ્ર ઘટના સામે આવી છે, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે ગેરકાયદેસર કનેક્શન કાપવા માટે પાણી પુરવઠાના અધિકારીઓ પહોંચ્યા હતા, પરંતુ સરપંચના દીકરાએ અને તેમના કુટુંબીજનો દ્વારા અહીંયા માર મારવામાં આવ્યો। ક્લાસ 2ના અધિકારી પર આ હુમલો કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર કનેક્શન દૂર કરવા માટે આ ટીમ પહોંચી હતી, જ્યાં સરપંચના ભાઈ અને દીકરાની દાદાગીરી જોવા મળી। પોલીસે કેમ સરપંચના ભાઈ વિરુદ્ધ કાર્યવાહી નથી કરી તેને લઈને પણ આ સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। લોધરાના પાટિયા ગામ પાસેની આ સમગ્ર ઘટના, જ્યાં પાટણના લોધરા ગામે પોલીસની હાજરીમાં જ અધિકારી પર આ હુમલો કરવામાં આવ્યો છે। સરપંચના ભાઈ અને દીકરાની જાહેરમાં દાદાગીરી